તારીખ આજે 13 ને આજે 13 જુલાઈ 2025 રવિવારના અનુક્રમમાં આપણે શ્રી રામાનુજાચાર્યનું આ ગીતાભાષ્ય જે એટલે ભુજથી પ્રકાશિત થયેલું રામાનુજાચાર્યકૃત ગીતાભાષ્ય જે છે તે આપણે જોઈ રહ્યા છે. બીજો અધ્યાય આપણે જોઈ રહ્યા છે. બીજા અધ્યાયમાં આપણે ગયા રવિવારે જોયું કે ભાઈ જે શુદ્ધ સત્વ ગુણવાળા અંતઃકરણવાળા સાધુ પુરુષ છે તેમ કે આત્મા પરમાત્મા અને તેની પ્રાપ્તિના સાધન સિવાયના અન્ય યોગક્ષેમ એટલે અર્થાત લાભ અને પાલન તે બંને જેમનામાંથી ચાલ્યા ગયા છે તે નિર્યોગક્ષેમ જાણો, અથવા તો આત્મા અને પરમાત્માના અભિમાનવાળો તું થા. અર્થાત હું આત્મા છું અને તે મારા સ્વામી ઉપાસ્ય, હું તેમનો શિષ્ય, તેમની આજ્ઞામાં રહેવા માટે હું યોગ્ય છું. આ પ્રમાણે આત્મા પરમાત્મા સંબંધી જે જ્ઞાન જે છે એને અનુલક્ષીને જીવન જીવવાનું છે. એ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનજીને સંદેશો આપ્યો કે ભાઈ તારે જે તારું જીવન જે છે તે જીવન હકીકતમાં આત્મા અને પરમાત્મા સંબંધી જ્ઞાન જે છે એના માટે શું યોગ એટલે એનો યોગ કરીને એ પ્રમાણે જીવવાનું છે. વસ્તુતા એમ કહી કે સત્વગુણે જે યુક્ત હોય તે જ વ્યક્તિ આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન જે છે એને પ્રાપ્ત કરી શકે છે. રજોગુણ અને તમોગુણનો ત્યાગ કરવાનો કહ્યો. શંકા તો પછી વેદોમાંથી મારે શું ગ્રહણ કરવું એમ પ્રશ્ન થતાં કહે છે. વેદો ઘણા બધા પ્રકૃતિના જે જીવો જે છે તેના માટે અલગ અલગ પ્રકારના યજ્ઞો કરવાનું કહે છે. ભગવાન શ્રી હરિએ પણ વચનામૃતમાં કહ્યું છે કે વેદોમાં સાત્વિક, રાજસી અને તામસી એમ 3 પ્રકારના યજ્ઞ કયા છે. પણ એમાં જે ભગવાનનો ભક્ત છે એણે સાત્વિક યજ્ઞ જે છે એનું ગ્રહણ કરવું. રાજસી અને તામસી યજ્ઞ જે છે જેમાં હિંસાનું પ્રતિપાદન કરેલું છે એવા યજ્ઞ જે છે તે વૈષ્ણવો માટે નથી. કારણ કે આપણે ભગવાનના ભક્ત છે, આપણે નિર્ગુણ એવા ભગવાન શ્રી હરિ જે છે એને ભજીએ છીએ. એટલે આપણે જે યજ્ઞ જે છે એ પણ સાત્વિક યજ્ઞ જેની અંદર કોઈ જીવ પ્રાણીની હિંસા ન થતી હોય એવા યજ્ઞ જે છે એનું આચરણ કરવું. ભગવાને મધ્યના 8મામાં આ વાત કરેલી છે. પછી જ્ઞાન યજ્ઞ અને યોગ યજ્ઞ એમ 2 પ્રકારના યજ્ઞની વાત કરી છે. યોગ યજ્ઞ એટલે અંતરદ્રષ્ટિ કરવી. અંતરદ્રષ્ટિ એટલે શું? જ્ઞાન યજ્ઞ એટલે અંતરદ્રષ્ટિ. તો અંતરદ્રષ્ટિ એટલે શું? તો એમ કહે કે અંદર કે બહાર ભગવાનની મૂર્તિનું જે અનુસંધાન રાખવું એ જ્ઞાન યજ્ઞ છે. અને ભગવાનના ભક્તે કાયમ માટે એ જ્ઞાન યજ્ઞ કરતા રહેવું. અને યોગ યજ્ઞ શું છે? તો બધી જે કોઈ સમગ્ર ક્રિયાઓ જે છે એને આત્માને વિશે હોમવી અને પછી પરમાત્માને વિશે હોમવી. એમ કહી કે એ યોગ યજ્ઞ છે. યોગ યજ્ઞનું ફળ શું છે? તો જેમ યજ્ઞ કરતાં પછી એમ કહી કે યજ્ઞ નારાયણ ભગવાન પ્રસન્ન થઈને જેમ જે કંઈ તમને જોઈતું હોય તે આપે, તેમ યોગ યજ્ઞનું ફળ પણ એ પ્રમાણે ભગવાન નારાયણ જ તમને પ્રસન્ન થાય છે અને જે જોઈએ તે આપે. પણ ભગવાન શ્રી હરિએ મધ્યના એ 8મા વચનામૃતમાં આ ગીતાજીનું ઉદાહરણ ટાંકીને કહ્યું છે કે યોગ યજ્ઞ કરતાં જ્ઞાન યજ્ઞ જે છે તે શ્રેષ્ઠ છે. કારણ કે જ્ઞાન યજ્ઞમાં અંદર કે બહાર ભગવાનની મૂર્તિનું અનુસંધાન રાખવાનું છે, જેને અંતરદ્રષ્ટિ કહી છે. એટલે એ જ્ઞાન યજ્ઞને ભગવાને શ્રેષ્ઠ કહ્યો છે. અને ભગવાનના ભક્ત એવો જ્ઞાન યજ્ઞ કાયમ માટે કરવો, અખંડ કરવો. એટલે ભગવાનની મૂર્તિનું બહાર કે અંદર તમે જે ચિંતન કરો, દર્શન કરો, બહાર કથા વાર્તા કીર્તન. ભગવાને કહ્યું એ વચનામૃતમાં જ કે સમાધિ તો કોકને થાય છે, કોઈકને નથી થતી. બરાબર? કોકમાં નથી થતી એમાં ભગવદ ઈચ્છા પણ જાણવી. પણ આ જ્ઞાન યજ્ઞ છે એટલે ભગવાનના કથા વાર્તા કીર્તન જે છે તે ભગવાનની મૂર્તિ જે છે તે ભગવાનનું નામ સ્મરણ છે તે કોઈ પણ ભગવાનનો ભક્ત કાયમ માટે કરી શકે છે. એટલે જ્ઞાન યજ્ઞનું અનુસંધાન આપણે કરી શકીએ એવું છે. વાંચજો ઘરે જઈને મધ્યનું 8મું વચનામૃત. બહુ સરસ વચનામૃત છે, બળવાળું વચનામૃત છે. મધ્યના વચનામૃતમાં બળવાળી વાત બહુ કરી જ ભગવાન. એના પછી 9મું જે છે તે સ્વરૂપ નિષ્ઠાવાળું છે. બરાબર? ચાલો શ્લોકાર્થ. જળથી છલોછલ ભરેલા મોટા જળાશયમાં પણ સ્નાન પાનાદિક કરવા જેટલું પ્રયોજન મનાય છે તેટલું જ પ્રયોજન બ્રહ્મ જાણનાર મનુષ્યને સર્વ વેદોમાં રહેલું છે. જળની અભિલાષાવાળા લોકોને જેમ સગળે પાણીથી છલોછલ ભરેલા મોટા જળાશયમાં જે પ્રયોજન હોય છે તેમ પાણી જેમાંથી પી શકાય એવા વાવ કૂવા નાના જળાશયોમાં હોય છે એમાંથી પણ એટલું જ ગ્રહણ કરાય છે. તે રીતે આત્મા અને પરમાત્માના સ્વરૂપને જાણવાવાળા એટલે બ્રહ્મ એટલે ભગવાનનો અભિલાષી હોય તેવા બ્રહ્મવિદ. બ્રહ્મવિદ એટલે જેને બ્રહ્મને વિદ એટલે જાણવાની ઈચ્છાવાળા. બ્રહ્મવિદ એટલે ભગવાનને જાણવાની ઈચ્છાવાળા. બરાબર?
બ્રહ્મવિદ મુમુક્ષુનું ચારેય પુરુષાર્થમાં નિષ્ઠાવાન લોકોને તેની પ્રાપ્તિના ઉપાયભૂત જુદા જુદા પ્રકારના દેવતાઓની ઉપાસના વિધિનો બોધ કરતા સમસ્ત વેદોમાં તેટલો જ અર્થ છે, અર્થાત જે અમૃતત્વ સાધન છે તે જ ગ્રહણ કરવા યોગ્ય છે, નહીં કે સ્વર્ગાદિક ફરના સાધનભૂત કર્મ ગ્રહણ કરવા. એટલે ભગવાને અહીંયા સીધે સીધો રસ્તો બતાવી દીધો. બે પ્રકારના જીવ હોય છે સામાન્ય રીતે, એક તો બુભુક્ષુ અને એક તો મુમુક્ષુ. એમાં જે મુમુક્ષુ જીવો જે છે તે ધર્મ અર્થ કામ અને મોક્ષ, એમાં મોક્ષની ઈચ્છાવાળા છે. અને જે બુભુક્ષુ જે છે તે ધર્મ અર્થ અને કામની ઈચ્છાવાળા છે. હલો, અહીંયા બેઠો ભાઈ, આ નવું ચાલુ થઈ ગયું. ના, એ પીધું જ નથી. એ તો પાણી તો પીવું છે, ઉલટી એડકી આવે છે. કંઈ નહીં, ચાલે. આમાં એ જ લખેલું છે પાછો, ટોપિક પણ એવું જ ચાલે. જળની અભિલાષાવાળા, એટલે જેને પાણીની પ્યાસ પોતાની જે છે, તરસ જે લાગેલી છે, એ તરસ જેને એમ કે છીપાવવી છે, તેને શું કરવાનું છે? તો એ સમુદ્રનું પાણી પીશે તો પણ એની પ્યાસ છુપાવવા માટે પીશે કે તરસ, અને પછી કૂવા કે વાવ જે છે એમાંથી પણ એ પાણી પીશે તો એટલું જ પાણી પીવાનું છે. કારણ કે મુખ્ય એનો જે કંઈ એની મુખ્ય જરૂરિયાત શું છે? તો એને પાણીની પ્યાસ એટલે તરસ લાગેલી છે. હવે એ સમુદ્રમાંથી પાણી પીએ કે કૂવામાંથી પાણી પીએ, એને જેટલી જરૂર છે એટલું જ પાણી પીવાનું છે તરસ छिपाવવા માટે. એટલે અહીંયા ભગવાને શું કહ્યું કે આત્મા પરમાત્માના સ્વરૂપને એ પ્રમાણે જે જાણવાવાળા લોકો છે તે વેદમાં ભલે બધી વાત કરી હશે ધર્મ અર્થ કામ અને મોક્ષ પર, પણ એ પોતે એમાંથી ગ્રહણ શું કરશે? તો મુમુક્ષુ છે એટલે મોક્ષરૂપી જે કંઈ આજ્ઞા જે છે એટલે આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન જ ગ્રહણ કરશે. એ ધર્મ અર્થ કામ અને મોક્ષમાંથી ધર્મનું અનુસંધાન જે રાખશે એ પણ મોક્ષ માટે જ કરશે. એ ધર્મનું અનુસંધાન પણ અર્થ અને કામ માટે ન કરશે. સમજો, લોકોને ધર્મ અર્થ કામ ને મોક્ષ આ ચાર પુરુષાર્થની સિદ્ધિમાં બહુ સમજ નહીં પડતી. એ સમજવા જેવું છે. ધર્મ અર્થ કામ અને મોક્ષ, એમાં ધર્મનું જે અનુસંધાન કે ધર્મનું આપણે જે પાલન કરીએ છીએ એ ધર્મ દ્વારા લોકો શું સમજે છે કે અર્થ, અને અર્થ દ્વારા પછી કામના તમે તમારી પૂરી કરો, અને કામ દ્વારા પછી મોક્ષ, કે કામથી છેલ્લે થાકી જાય, કંટાળી જાય એટલે પેલો મોક્ષ તરફ જાય. લોકો આવું સમજે છે. એ ખોટી થિયરી છે. કારણ કે કામ ભોગવીને કોઈ વ્યક્તિ તૃપ્ત નહીં થતો, બરાબર? એ ખોટી થિયરી છે. ખરી થિયરી આ પ્રમાણે છે: ધર્મ અર્થ કામ અને મોક્ષ. એમાં ધર્મ અને મોક્ષ અને અર્થ અને કામ એવું છે. હવે સમજો, આમાં મુમુક્ષુ જે છે એ ધર્મનું પાલન તો એ પણ કરે છે, અર્થ તો એને પણ જોઈએ છે, ઘર ચલાવવાનું જ ને ગ્રહસ્થને, બરાબર? અને કામના તો એને પણ છે. તો એમાં શું છે? શાસ્ત્રમાં જે મર્યાદા છે એ મર્યાદા મુજબ એ ધર્મનું પાલન કરીને અર્થ કમાશે. એટલે પૈસા કમાવા માટે એ પાપ નહીં કરશે. હવે શાસ્ત્રમાં જે પ્રમાણે મર્યાદા કઈ છે એ પ્રમાણે એની કામનાની પૂર્તિ કરશે, પણ શાસ્ત્ર બહાર એની કામનાની પૂર્તિ ના કરશે, એટલે પાપાચારને વિશે ન પ્રવર્તશે. એ રીતે જે કંઈ કર્મ કરશે એટલે ધર્મ જે છે એને અનુસંધાનમાં રાખીને અર્થ અને કામને પણ શાસ્ત્ર મર્યાદિત રીતે ભોગવશે. એટલે એનો ધર્મ જે છે તેના મોક્ષ માટે એને કામમાં આવશે. એટલે ધર્મનો સીધો ઉપયોગ એને મોક્ષ માટે કર્યો. બીજા જે જનો છે તે શું કરશે? જે બુભુક્ષુ છે, જે મુમુક્ષુ નથી, એ ધર્મ જે છે કે એ જે સુકૃત કરે છે, કે જે સદાચાર કરે છે, એનો ઉપયોગ એ અર્થ માટે અને ઉપભોગ માટે, કામના જે છે તેની ઉપભોગ માટે છે. એટલે એ કદાચ યજ્ઞરૂપી જે કોઈ ધર્મનું પણ પાલન કરશે તો એના ફળ કે એના બદલામાં એ ફળ રૂપે શું? અર્થ અને કામ જ જે છે તે ઈચ્છશે. હવે આનાથી થશે શું? એ કામનાથી જે કંઈ કર્મ કરશે એટલે એના ફળમાં એને મોક્ષ તો મળવાનો નથી. એટલે જેવું એનું એ સુકૃતનું ફળ પૂરું થશે એટલે એના દુષ્કૃતના ફળ રૂપે પછી પાછા એને નીચે કાં પાછા આ લોકમાં આવવું પડશે, નરકમાં પણ જવું પડશે, આ લોકમાં પણ આવશે, અને પાછો એ દુઃખીને દુઃખી જ થશે. અને આ એનો જે જન્મ મરણનો કાર્યક્રમ જે છે તે ધર્મનું પાલન કર્યા છતાં પણ મટવાનો નથી, કારણ કે એની ભાવના ખોટી છે. સમજો, આ બધું બહુ ટ્રીકી છે. ઇટ્સ રિયલી અ ટ્રીકી વન. ધર્મનું પાલન કરવાનું છે, પણ ભાવના શું હોવી જોઈએ? કે ધર્મ જે છે તે શાસ્ત્રોક્ત ધર્મનું પાલન હું કોના માટે કરું છું? ભગવત પ્રસન્નાર્થે કરું છું, ભગવાનને રાજી કરવા માટે કરું છું. અર્થ કમાવા જાઉં છું એ પણ ભગવાનની પ્રસન્નતા માટે જાઉં છું. કામના જે છે તે મારી શાસ્ત્રોક્ત મર્યાદાની અંદર છે.
અને મારા ધર્મનું પાલન હું મારા મોક્ષ માટે કરું છું, આવી ભાવનાથી જે ધર્મનું પાલન કરશે એટલે યજ્ઞ યાગાદિક જેવા મોટા કર્મ પણ કરશે તો એ એના માટે બંધનકારી નથી. ભગવાને શિક્ષાપત્રી આપણી જે સામે ચાલે છે એમાં ચોખ્ખું કહ્યું કે ભાઈ તમે કદાચ એક વખત ભગવાનનું ભજન કરતા થઈ જાઓ, શરણાગત થઈ જાઓ અને તમે એમ કહે કે ભગવાનની શરણાગતિ સ્વીકારી દીધી એટલે પછી એવું નથી કે તમારે જે કર્મો જે છે એનો ત્યાગ કરવાનો છે. યજ્ઞાદિક જે કર્મ છે તે દરેકને કરવાના છે, ભગવાને ચોખ્ખું કહ્યું. પણ તમારો ભાવ એવો હોવો જોઈએ કે ભગવત પ્રસન્નાર્થે કરું છું. શરણાગત વત્સલ ભગવાન જે છે એ શરણાગતિને પામેલો હું જીવું છું, ભગવાનને શરણે છું, તે ભગવાનની આજ્ઞા અનુસારે ભગવાનને રાજી કરવા કરું છું. મેં તમને એટલે પૂછ્યું કે 3500 રૂપિયામાં જો ઠાકોરજીનો થાળ થતો હોય દૂધપાકને માલપુવાનો અને આપણા ઘરના પણ જો 15 સભ્ય જમતા હોય તો ઇટ્સ અ ગુડ ડીલ. તમે તે દિવસે 4600માં કયો કરાવેલો? એ જ હતો. એ કંઈ બીજો હતો ને તમારો થાળ કયો? ઓકે, હા બસ બરાબર. હવે આમાં શું છે સમજો, સવાલ અહીંયા રૂપિયાનો નથી. રૂપિયા તો બધા કાંકા વાપરી આવે છે તો આપણે ખબર જ છે. સવાલ શું છે કે તમે ઠાકોરજીનો થાળ કરાવવા માટે એ ધર્મનો ઉપયોગ કર્યો ને, અર્થનો ઉપયોગ કર્યો ને. સોરી, રૂપિયા તમારી પાસે હતા જ. હવે અર્થનો ઉપયોગ તમે કર્યો કોના માટે? તો ભગવાનના થાળ માટે કર્યો. અને પછી જે કંઈ પ્રસાદ મળ્યો તે તમારા ઘરમાં બધા જમ્યા. તો એ તમે જે કંઈ ધર્મનું અનુસંધાન કર્યું અને એનાથી તમને જે અર્થ પ્રાપ્ત થયો તે અર્થ પણ તમારી કામના કઈ છે? તો ભગવાનને લગતી કામના છે. તો આ ઇટ્સ અ ગુડ ડીલ. આમાં કેટલા બધા કામ થાય એ તો સમજો તમે. ઠાકોરજીનો થાળ થાય છે, તમારા ઘરે લોકો પ્રસાદ જમે છે, આખો દિવસ ભગવાનની સ્મૃતિ રહી, મંદિરથી આવ્યું, મંદિરથી આવ્યું, મંદિરથી. ને શીખ કે ખરી વાત છે કે તમારા ઘરે તમે થાળ મંગાવો ને એટલે બહુ બેન હોય, દીકરી હોય, જમાઈ હોય એને પણ બોલાવે જ બધા. સમજો, બધાને ત્યાં હોય એવું નહીં. તમારે ત્યાં, અમારે ત્યાં પણ હતું એવું. અમારે ત્યાં પહેલાં બળેવનો થાળ જે હતો ને તો પેલો વર્ષનો નહીં લખાય, તે પહેલાં લખાયેલો હતો. એ દિવસે અમારી ફોઈઓ બધા, અમારા બધા જ આખું ફેમિલી અમારું ઘરે જ હોય. કારણ કે અમારે ત્યાં વર્ષોથી એવું નક્કી કે બળેવનો થાળ હોય તે તો આપણો મંદિરથી જ આવે એમ. અને એટલો આવે કે 50 માણસનું કુટુંબ ચીમન દાદાનું આખું જમે. કારણ કે પહેલાંના તો બધા 6-8 દીકરા હોતા ને બધાને, એ પરણેલા એટલે એનો કુટુંબ બધાને લઈને આવે એટલે કેવું. પણ કોઈ દિવસ એમ ભી નહીં પડી. સમજો, કહેવાનો મતલબ શું છે કે પહેલાંના લોકો બહુ બુદ્ધિશાળી હતા. આવી રીતે વર્ષોના થાળ એટલે લખાવતા હતા કે એમાં ધર્મના અનુસંધાનમાં અર્થ અને કામ પણ આવી જાય છે ને છેલ્લે મોક્ષ માટે કામમાં આવે છે કે ઠાકોરજીનો થાળ આખું કુટુંબ બેસીને જમે છે. એટલે આમાં કહેવા શું માંગે છે એ સમજવા જેવું છે કે તમારી જેવી કાલે આપણે વાત નહીં કરી કે જેને લડવું છે એ દુર્યોધનની જેમ દરેક જગ્યા પર લડવાનો છે. એ નારદજી પાસે પણ પેલો હિરણ્યાક્ષ યુદ્ધ નહીં માંગતો હતો. હવે નારદજી કંઈ લડવાવાળું પ્રાણી થોડું છે, તો સાધુ માણસ છે, એ થોડા લડે. સમજો, હથિયારનો પ્રશ્ન નથી. ભાઈ અશોકભાઈ બહુ ખોટા તીર મારો તમે. હથિયાર વગર માણસ નહીં લડતા તમારા વરાછામાં. લડવાની વૃત્તિ હોય, લડવા માટે હથિયાર થોડું જોઈએ. સમજો, એટલે કહેવાનું તાત્પર્ય શું છે? લડાઈ ખોડા હોય એવા દરેક જગ્યા પર ઝઘડા શોધી નાખેલા નહીં હોય તો પણ શોધી નાખે. પેલો ઊભો કર્યો તો કેમ અહીંયા ઊભો રહ્યો છે એમાં પણ ઝઘડે. લે હવે ઊભો રહ્યો તો ઊભો રહ્યો, એમાં કાં ઝઘડવાનું છે? એટલે આમાં એ કહ્યું છે કે જેને જે જોઈએ છે એ જે લે છે. દુકાનમાં બધું મળે છે, આપણે ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં જે બધું જ મળે છે, પણ આપણે જે જોઈતું હોય તે જ લઈએ છીએ ને. હા, એ અલગ વાત છે કે આપણી જે લાલચ જે છે તે આપણે 10-20% વધારે ખરીદી કરાવી નાખે છે. મોલમાં જઈએ એટલે આપણે શું પેલો ગિફ્ટમાં આપતો હોય કે પેલો સ્કીમમાં આપતો હોય ને એટલે ન લેવાની પણ 10-20% વધારે વસ્તુ આપણે લેતા આવીએ. એ આપણી લાલચ. સમજો, અહીંયા એવું જ કહે છે કે વેદોમાં સમસ્ત પ્રકારના કર્મોની વાત કરેલી છે. એ ઘણા બધા પ્રકારના સાત્વિક, રાજસી અને તામસી પ્રકૃતિના જીવો છે એના માટે છે. પણ જે ભગવાનનો ભક્ત છે, જેની પ્રકૃતિ સાત્વિક છે, એ તો એમાંથી પણ આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાનને લગતા જે કોઈ શ્લોક હશે એ જ લેશે. તમારી ઈચ્છા શું છે એની પર બધો આધાર છે. તમે શું કરવા માંગો છો એની પર બધો આધાર છે. સમજો, તમને શું મળ્યું છે એની પર પણ બધો આધાર નથી. તમે શું કરવા માંગો છો એની પર છે. તમને જે મળેલું છે એ પૂર્વના કર્મને અનુસારે મળેલું છે. પછી તમારી ઈચ્છા શું છે એ પ્રમાણે તમે કરતા જાઓ. કોકને સંઘર્ષ વધારે પડે, કોકને ઓછો પડે, પણ તમે જે કરવા ઈચ્છો છો ને, વન ડે ધેટ વિલ શું કહેવાય, રન લાઈક એનીથિંગ એમ. એ તમારી સાથે દોડતું થઈ જશે, તમારાથી આગળ દોડશે. સમજો, પણ
પોઝિટિવિટી જોઈએ. મેં જોયું કે બહુ ઉણપ છે ઘણા બધા લોકોમાં, મંદિરે આવનારા, મારી જોડે ફરનારા ઘણા બધા લોકોમાં પણ એટલી બધી પેલું કહે ને ડીએનએમાં નેગેટિવિટી ઘૂસી ગઈ છે. એમ તરત એવો શબ્દ કાઢે ને બહાર કે મને એમ થાય કે આ લોકો આટલો બધો સત્સંગ કરે છે તો હવે નહીં થશે ને, તો હવે તો બંધ જ થઈ ગયું ને, બસ તરત જ નીકળી જાય એમ એવું. એટલે મને થયું કે તમારા જીવનમાં આ ઘૂસી ગયેલું છે, આ ચક્કર તમારા જીવનમાં એવું ઘૂસી ગયેલું, તો હવે તો બંધ જ થઈ ગયું ને, હવે તો ન જ થશે ને. હું ઘણા બધાને જોઉં છું એવી રીતે. એપ્રોચ બહુ ખરાબ છે લાઈફ પ્રત્યેનો તમારો, એટીટ્યૂડ પ્રોબ્લેમ છે. શિવજી જેવા રહેવાનું. શિવજીનું ફેમિલી તમે જો, શિવજી બળદ પર આવે, બાજુમાં માતાજી છે, માતાજીનું વાહન શું છે? સિંહ. સિંહ ને બળદ બંને કેવા છે એકબીજાના? હવે શિવજીનો નાનો છોકરો ગણેશજી, એનું વાહન શું? અને એનો મોટો છોકરો કોણ? કાર્તિકેય, એનું વાહન શું? મોર. તો મોર ઉંદરડાને શોધતો જ હોય, અને શિવજી ગળે શું લટકાવે? સાપ. તો મોર સાપને શોધતો હોય. બધા એકબીજાની વિરુદ્ધ છે, અને શિવજી આ બધાની વચ્ચે રહેલા છે. તો પણ પેલા બધા જે કોઈ છે તે કોઈ બધા પોતપોતાની પ્રકૃતિ છોડીને શિવજીના ગમતામાં રહેવું છે, તો કોઈ એકબીજાને મારવા કે મારામારી કે ફાઇટમ ફેટી કરવા નહીં જતા. અને શું કહેવાય? સિમ્બોલ ઓફ પોઝિટિવિટી. કે આટલું બધું વિપરીત હોવા છતાં જો શિવજીની સાથે રહેવાનું તો બધા પોતાનો સ્વભાવ છોડીને પોઝિટિવલી રહી છે, ઝઘડો નહીં કરતા. સમજો? એટલે આપણે એવું સમજીએ કે આપણા જીવનમાં બધું સરખું થઈ જશે પછી આપણે પોઝિટિવ થઈ જશું, એવું બનવાનું જ નથી. દેટ વિલ નેવર હેપન. કોઈ આદર્શ જીવન નથી હોતું કે કોઈ આદર્શ દિવસ નથી હોતો. યાદ રાખજો કે કોઈ આદર્શ વ્યક્તિ પણ નથી હોતો, એ ખાલી આદર્શ વિચાર હોય છે. અને એ વિચારનું તમે કેટલા ટકા અમલીકરણ કરી શકો છો, બસ એટલો તમારો આદર્શ. બાકી ગાંધીજીએ પણ ભૂલ કરેલી હોય, અને સુભાષચંદ્ર બોઝે પણ ભૂલ કરેલી હોય, અને તમારા ને મારા જે આઈડિયલ હોય એણે પણ ભૂલ કરેલી હોય, ને આપણે પણ ભૂલ કરેલી હોય, પણ એની ભૂલ આપણે ભૂલ જોયા કરવાની. સમજો? આપણે એમાંથી પોઝિટિવ શું છે એ લઈને આગળ વધવું જોઈએ. પણ એમ શું કહેવાય, વેરી મચ ડિસહેપી, એમ તમે કહો ને કે અનહેપી કે ડિસપ્લીઝ, કે ભાઈ એવું હું જોતો નથી, આમ તરત ફટાક દઈને નીકળે. તો હવે તો હમણાં જ પેલો આપણે સામે સત્સંગ ન કરેલો, ગયા રવિવારની જ વાત હતી ને કદાચ, મને એક ભાઈ નીચે મળ્યા, હસુદોભાઈ સભા મંડપમાં આવું ચાલે છે, એટલે આજે તો આપણો સત્સંગ બંધ ને. બહુ સત્સંગ ચલાવવાનો કોને છે? તે કે તમારે. મેં કહું આજે સત્સંગ આપણો ભગવાનની સામે થશે. ચાલ, તરત જ બોલી રહી, ફટ દઈને. હવે તો પેલું નહીં થશે ને, એમ પેલો ધંધો તમારો બંધ થઈ ગયો ને. તો આટલી બધી તમારા વિકૃતિ ને નેગેટિવિટી કેમ છે મને સમજ નહીં પડતી. હવે તો એ જીતશે જ નહીં, હવે આપણું કંઈ નહીં થાય, બસ હવે તો આપણે ગયા કામથી. અરે યાર, એટલી બધી નેગેટિવિટી તમારા મગજમાં કોણે ઘુસાડી દીધી મને સમજ નહીં પડતી. આટલી બધી નેગેટિવિટી. અને કદાચ હું વારંવાર કહું છું કે તમારા જીવનમાં એટલી નેગેટિવ ઘટના પણ નહીં ઘટી, એટલી નેગેટિવિટી તમારામાં છે. સમજો? કાઢો એને, કાઢો. શ્રી કૃષ્ણ ભગવાને અહીંયા અર્જુનજીની નેગેટિવિટી જ કાઢેલી છે. યાદ રાખજો કે આ બધા તારા મારા મારા તારા નહીં કરી આગળ લડવાનું છે, આપણો ધર્મ છે. અને કે એ કંઈ ચીકુનો હલવો નથી, ક્ષત્રિય છે તું, કે એ કંઈ માંગે એટલે એને બધું દઈ દેવાનું, તો બધા આખા ગામમાં લેવા તૈયાર જ બેઠેલા છે, તો હું બધાને બધું દઈ દેવાનું, તો આપણે હું કપડાં વગર ફરવાનું પછી? એ તો બહુ ખરાબ છે. મારા બાપા બી એવા, એ તો બહુ નાગો માણસ છે, એ તો બહુ નાલાયક છે, એની તો પોલીસ સ્ટેશનમાં બહુ ઓળખાણ છે, એને તો જજ પણ ઓળખે છે, ત્યાં શાકભાજી પહોંચાડે છે. હું શાકભાજી પહોંચાડે એટલે જજ એને ઓળખતો થઈ ગયો. શું વાત કરો તમે? એ જેટલાને એવું કહેતા હતા ને એ બધાના ઢીંચાકા ઉડાડી દીધા અમે લોકોએ. 3 ભાઈએ બહુ નાગો છે, બહુ ખરાબ છે, બધાના ઢીંચાકા ઉડાડી દીધા. એમાં શું હોય એકચ્યુઅલી, આપણે જેવું સમજતા હોય એવું નથી હોતું. બરાબર? લોહી બધાનું લાલ જ હોય છે, અને દુનિયાનો સિદ્ધાંત છે કે તમે જેને મારો ને એને વાગે જ, એ ગમે એટલો મજબૂત હોય ને. વસ્તુ શું છે કે તમારામાં એટલી ટફનેસ જોઈએ કે તમે એને મારી શકો છો. પછી સામે ભલે હાથી જેવો માણસ હોય ને. મારા ફુવાની જ વાત કરું, બીજેપીનો સૌથી મોટો નેતા, સમજજો, સરદાર જૂની માર્કેટ હતી, એની અંદર બધાના ગાળા હતા, તો બધાને એ લોકોએ 2-5 લાખ આપીને છૂટા કરી દીધા. મારા ફુવાની ઓફિસ હતી,
એ નહીં છૂટા થયા. એ કંઈ મને જમીનની ઓરિજિનલ કિંમત જોઈએ. કેસ કોની જોડે ખબર? મને જાણી જોડે. હવે કેટલો મોટો માણસ છે એ કે બેસી જાઓ ભાઈ, 2-5 લાખ બધા 5-10માં બેસી ગયા, તમે બેસી. એ નહીં બેઠા. એ ગુજરાત હાઈકોર્ટ સુધી લડવા ગયા. પેલા ભાઈ ઘરે આવ્યા કે જે હોય તો લઈ લઉં. કેટલા લીધા ખબર એમણે છેલ્લે? 90 લાખ રૂપિયા. જે નહીં લઈ રહ્યા એને કેટલા મળ્યા? 5-10 ગયા. 90 લાખ રૂપિયા લીધા એ ભાઈએ. સમજો કોની પાસે? પેલો બી કહી તમને માની ગયો એમ કહી કે તમે એ કહ્યું બીજાને નહીં કહેતા પાછા. તે કે હું કેમ બીજાને કહું? સમજો મને કહેતા હતા કે મેં કેસ મૂકેલો છે, શું થશે? મેં કહું લડતા રહેજો, કંઈ ને કંઈ તો થશે જ. બીજા કરતાં તો વધારે જ મળશે. 3 વખત પેલા ભાઈ રાજકીય ધમકી આપવા પણ આવેલા કે તમે મને ઓળખો છો, મારી વક કાં સુધી છે. મોદી સાહેબ જોડે બેસનારો માણસ શું? પેલો કોઈ મારે મોદી સાહેબ જોડે કે તમારી જોડે ઝઘડો જ કા છે? મારે તો માર્કેટ કમિટી પાસે લેવાના જ ને. તમે માર્કેટ કમિટીનું પ્રતિનિધિત્વ કરો છે, તમારી વાત છે. તમારી જગ્યા પર કોઈ બીજું હોય ને મારે શું લેવા દેવા? પેલા જોડે કોઈ ઝઘડો જ નહીં. મારે તો કોર્ટમાં જવાનું છે ને હું કોર્ટમાં ગયો છું. મારે તમારી જોડે કોઈ પ્રોબ્લેમ જ નથી. બરાબર? આપવા પડ્યા છે એટલે 90. સમજો એમણે તો 1.5 માંગેલા, 90 આપતા હતા. એના છોકરા કે પપ્પા બેસી જાઉં 90નું, કારણ કે છોકરાઓ પાછા જાય એવા નહીં હતા કોર્ટમાં. સમજી ગયો? હા, તો 90 પેટી લઈ આવ્યો એ ભાઈ. સમજો કહેવાનો મતલબ શું છે? હવે માણસ તો પેલો સામે હાથી જેવો જ હતો ને, ના ભાઈ તો કીડી જેવા જ હતા. પણ શું છે, કીડી પણ કાનમાં ઘૂસી જાય ને તો તકલીફ કરી નાખે. સમજો, કારણ કે પેલાને એની રાજકીય જે કોઈ પોઝિશન હોય એ પણ સાચવવાની હોય ને. હવે એણે જેને જેટલાને ડરાઈ નાખ્યા એટલાને તો 10-20 લાખમાં પોટલું ફેરવી દીધું. જે ડરી ગયા એના તો 10-20 લાખમાં પોટલા ભરી ગયા ને. જે લડ્યો એને ફાયદો થયો ને. એટલે કહેવાનો મતલબ અહીંયા એ છે, આપણા અંદરની કમજોરી જે છે ને એ કમજોરીને કાઢવાની છે. નબળાઈ છે એ આપણી. આપણે સામેવાળા વ્યક્તિને જોઈને કે એ જોઈને યાદ રાખજો, સત્ય અને અસત્યની લડાઈમાં સત્ય જ્યારે પણ સમાધાન કરે છે ને ત્યારે એને વેઠવાનું જ આવે છે. સત્યએ કોઈ દિવસ સમાધાન નહીં કરવું. સત્યએ લડવું પડે, એની કસોટી થાય. લડે ને તો એને ફાયદો 100% થાય, પણ લડવું પડે. 100% કસોટી થાય ને. એક વસ્તુ યાદ રાખજો, સત્યની કસોટી હંમેશા અઘરા માણસ છે ને એની જ કસોટી થશે. ઢીલા માણસ હોય કે જે વાતે વાતે સમાધાન કરતો હોય એની કાં કસોટી થવાની છે? તો ભગવાને તમારું સિલેક્શન કદાચ એટલે જ કરેલું છે, નિમિત્ત તમને એટલે બનાવેલા છે. બરાબર? એ માણસ 78 વર્ષની ઉંમરમાં કોર્ટમાં જતા હતા, 78ની એજમાં, અને 82 વર્ષની ઉંમરમાં એને 90 વર્ષે પૈસા મળેલા, 90 લાખ રૂપિયા. વૃશ્ચિકમાં ગુરુ આવેલો ત્યારે મેં એને કહું હું તમારું કામ થઈ ગયા હવે, 11 મહિના જોરમાં છે. ભપ્પ દઈને પૈસા આવ્યા, ખાતામાં જમા થયા અને ફોન સીધો વાસુદેવભાઈના ઘરે. આપણું કામ થઈ ગયું લાલા, હે થઈ વાળ આજી વળી મસ્ત કામ થઈ ગયું, 90 આવી ગયા. મેં કહું વેરી ગુડ, ટન તારા. સમજો? બરાબર? લડવું તો પડે ભાઈ. હું તો હજુ પણ કહું, લડવા માટે તૈયાર રહેવાનું, ડરને કા બિલકુલ નહીં. ડરવાવાળાનો જમાનો નથી. હા, પણ વેચાતી નહીં લેવાની બાજી, હિરણ્યાક્ષની જેમ. એ પણ તમને કહું, બી રિઝનેબલ. પછી બધે જઈને બાઈ ચડાવવાની નહીં, પણ તમારો હક હોય એ નહીં છોડવાનો. બરાબર? ચલો, એટલે આમાં એ જ કહ્યું છે કે સ્વર્ગાદિક ફળના જે કર્મ જે છે તે એમ કહે કે પ્રકૃતિવાળા રાજસી અને તામસી જીવ છે તે એને ગ્રહણ કરે વેદોમાંથી. અને જે એમ કહે કે મુમુક્ષુ છે તે મોક્ષાદિના ફળવાળા જે કોઈ જે અંદર જે કર્મ લખેલા છે એ ગ્રહણ કરે. હવે મુમુક્ષુઓ માટે વેદમાં કહેલા કર્મના કર્તાપણાના પ્રકાર 2 શ્લોકથી કહે છે. બરાબર? તારે કર્મ કરવામાં જ અધિકાર છે, પરંતુ ફળોમાં ક્યારેય નહીં. તું કર્મફળના હેતુવાળો ન થા, તેમ કર્મ ન કરવામાં પણ તને આસક્તિ ન થાઓ. તેમ કર્મ ન કરવામાં પણ તને આસક્તિ ન થાઓ. જો આપણે પહેલાં કહી દીધું ને પછી જાય, નેગેટિવિટી કાઢો. ઘણા લોકો પલાયનવાદી થઈ જાય છે. આપણે શું કામ, આપણે નહીં બોલવાનું, આપણું તો આમ એમ કરીને છે ને. તમે આ એક નવી બીમારી છે. કઈ બીમારી ખબર? આપણે બહુ સારા કહીએ ને લોકો, સારા કહેવડાવવાની બીમારી. હવે એ સારા કહેવડાવવાની બીમારીમાં સામેવાળો ગમે એટલું ખોટું કરતો હોય, આપણે હા જ કર્યા કરીએ. બહુ ઇઝી, બહુ સિમ્પલ વાત કરું. આપણી જોડે આપણો કોઈ મિત્ર હોય, બહુ માની હોય, આપણે ખબર છે, પણ આપણે એની પાસે લાભ લેવાનો હોય ને, હા અરે હું હા કર્યા કરે છે. તું એની કબર ખોદી રહેલો છે.
તો એનો મિત્ર નથી, એનો દુશ્મન છે. એને રિયાલિટી સમજાવવી પડે તારી એની, કે તને આ તારા માન નામનો દુશ્મન જે છે ને તે અંદરથી કોરી ખાય, કોઈ દિવસ બહુ મોટો માણસ આવી જાય તો તું ફસાઈ જશે. પણ આપણે શું, આપણે લાભ મળે જ ને, એની ઓળખાણ બહુ છે, એની સાથે જઈએ જ ને તો સામેવાળો તરત આપણે આ આપી દઈએ, પેલું આપી દઈએ, બધી સર્વિસીસ બહુ આપી દઈએ. એટલે પેલા સર્વિસીસના નામ પર આપણે એનું બધું ચલાવ કરીએ. ભાઈ ભવિષ્યમાં શું થાય, એની ગાડી તો ઠોકાય પણ એની જોડે આપણી ગાડી પણ ઠોકાય પછી, સમજો. એટલે એવું ખોટું ચલાવી નહીં લેવાનું કોઈનું પણ. માન મોટપ જેને જોઈતી હોય, ચાલ તો તું આગળ જતો ભાઈ, નથી ઓળખતો ચોખ્ખું જ કહી દેવાનું. અમારા મંડળમાં એક જૂના ભાઈ એવા હતા, આ એપ્રિસિએટિવ સ્ટાઇલ, કોઈ બી મોટો માણસ છે ને બહુ હોશિયારીમાં ને ચોખ્ખું કંઈ નથી ઓળખતો, બોલો શું કરવાના છો. મને એ અભિગમ ગમેલો એનો, એ અભિગમ બરાબર હતો. એક વસ્તુ છે, ગામમાં તારે જેટલા મોટા બનવું હોય તો બન ને. અહીંયા મંદિર થોડી મોટા બતાવવાની જગ્યા છે કે હું બહુ મોટો માણસ છું. અહીંયા એને તું કહે કે હું બહુ મોટો માણસ છું, મારી બહુ ઓળખાણ છે. અરે તારી ઓળખાણ અહીંયા શું કામની? અહીંયા ભગવાન છે ને તું છે ને હરિભક્તો છે. અહીંયા બધી મોટપ બતાવીને શું ફાયદો? નથી ઓળખતો, જે આજે થાય તે કર લે. એને જોઈને મને પણ એક જગ્યા પર એવું બળ આવી ગયેલું. અંદર એક બહુ સુરતના નામચીન વકીલ મળેલા. મને કહી તમે મને ઓળખો જ મારું? મેં હું નથી ઓળખતો તમને, હું નહીં જ ઓળખતો હતો ને મેં બહુ બોલ્ડલી ના પાડી દીધી. એમ કે તમે મને નહીં ઓળખતા, આમ તેમ. એ કોઠારીની સામે ચાલુ કર્યું. પછી કોઠારી નારાયણ છે તો મને એને આંખ મારી કે આ પાડ દે ને ખાલી હું માગે કે એ છે. તો પછી મારે જબરજસ્તી હા ના કર્યું. પછી પેલો કંઈ જવા દે, નહીં ઓળખતો તો જવા દે એમ કરીને જવા દીધું એણે, સમજો. પણ એ શું જબરજસ્તી હા પાડવા માંગતો હતો કે હું સુરતનો બહુ નામાંકિત વકીલ છું, તો ઓળખવો જ જોઈએ તું મને એમ. અરે ભાઈ હું નહીં ઓળખું કદાચ, મારું એ કામ નથી. હું વકીલ પાસે કંઈ કામ હોય તો જાઉં ને, મારું એ કામ નહીં તો હું કેવી રીતે જાઉં, સમજો. એટલે કહેવાનો મતલબ શું છે કે એવી રીતે પણ ન કરવું. આમાં જે કહ્યું એ પ્રમાણે કે ભાઈ તેમ કર્મ ન કરવામાં પણ તને આસક્તિ ન થાવ. પપ્પા જેવું મેં તમને જે હમણાં કહ્યું ને એ પ્રમાણે કે બીજા ઘણા લોકો ના આપણું એ કામ નથી, આપણે મગજમારી નહીં કરવાની. મગજમારી નહીં કરવાની એ થોડી વાત છે. તમે મગજમારી કરવા નહીં ઈચ્છતા પણ સામેવાળો તમારી જોડે મગજમારી કરવા જ આવીએ તો તમે શું કરવાના? એટલે હું બધા આવે તે ગામમાં કંઈ ખોલીને બેસી જવાનું, એટલે તું પણ લઈ જા, તું પણ લઈ જા, તું પણ લઈ જા. તો આપણે શું કરવાનું ભાઈ? બૈરી છોકરા તમારા હોય તેને શું કરવાનું તમારે? અલ્લાપો ખવડાવવાને એને, સમજો. આઈડિયા આવે જ તમને હું જે કહું જ તે. આ બધી નબળાઈ છે. બહુ લોકો આપણે સારા કે એવી બહુ બીમારી નહીં રાખવાની કે બધા મને બહુ હારો કહે. એ બીમારી છે એક જાતની. ભાઈ લોકો બે ગાળ દે તો દે, પણ આપણે જે કરવાનું હતું તે તો કર્યું ને. તમને એટલો તો સંતોષ થશે ને કે તમે જે કર્યું એ બરાબર કર્યું. લોકો કંઈ તમારા માટે, લોકોનો ઓપિનિયન તો બદલાતો જ રહેશે, પણ તમે તમારી નજરમાં તો ઊભા થઈ શકવા જોઈએ ને કે તમે જે કરો છો તે બરાબર કરો છો, સમજો. કે નહીં કરતા એ પણ બરાબર નહીં કરતા, બરાબર. એટલે પલાયનવાદને છોડવાની અહીંયા વાત કરશે. સાંભળો, મુમુક્ષુ એવો તારો વેદોમાં કહેલા નિત્ય નૈમિતિક વગેરે કર્મોમાં અધિકાર થાઓ. આપણે પણ બધાએ નિત્ય કર્મ નૈમિતિક કર્મ કરવાના જ છે. સવારે ઉઠવાનું છે તો ઉઠવાનું જ છે, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું, ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવાનું તો કરવાનું. એ પછી જે કોઈ દૈહિક ક્રિયા કરવાની તો કરવાની, સ્નાનાદિક ક્રિયા જે કોઈ કરવાની તે કરવાની. એ પછી ધોયેલું એક વસ્ત્ર પહેરવાનું, ઓઢવાનું, આસન પર બેસવાનું. જે સંધ્યા કરતા હોય, ત્રિકાર સંધ્યા કરતા હોય, એણે પછી ત્રિકાર સંધ્યા માટેના જે કંઈ આચમન કરવાનું તે આચમન વિધિ કરવાનું. ચોટલી બોટલી જે કંઈ વાળવાની હોય તે વાળવાની. ઉપર અગાસીમાં જઈને એણે જે કંઈ સૂર્યનારાયણને અર્ઘ્ય ચડાવવાનું તે અર્ઘ્ય અર્પણ કરવાનું. એ પછી નીચે આવે પછી ગાયત્રી મંત્રનો જપ કરવાનો, બરાબર. ગાયત્રી મંત્રનો જપ કરે પછી પાછું એણે આચમન કરવાનું છે, કારણ કે પૂજા કરવાની છે. એ જે કરવાનું કહું તો આ બધી નિત્ય છે કર્મ. ગુજરાતીમાં કે સંસ્કૃતમાં જે કંઈ સ્તોત્ર મંત્રનો જપ કરવાનો, પૂજા આખી કરવાની, તે બધું નિત્ય કર્મમાં. નૈમિતિક કર્મમાં દેવ સંબંધી કર્મ જે આવે તે યજ્ઞ યાગાદિક આવે, તે પિતૃ સંબંધી હવે શ્રાદ્ધ કર્મ આવશે, તે વર્ષોના. આ બધા નૈમિતિક કર્મ છે, સમજો. તો વેદોમાં આની વાત કરેલી છે. તો એ નૈમિતિક કર્મ અને નિત્ય કર્મ, એનાથી આપણે મુમુક્ષુ જે છે તે બચી નહીં શકતા કે ભાઈ હું શરણાગતિ મેં સ્વીકારી લીધી એટલે મારે હવે કંઈ જરૂર નથી. તમે કાલે કહેતા હતા એ પ્રમાણે એ ગામમાં એવા બહુ ફરે છે અદ્વૈતીઓ કે ભાઈ મને તો બ્રહ્મનું જ્ઞાન થઈ ગયું, હું પોતે જ બ્રહ્મ થઈ ગયો, હવે કંઈ કરવાની જરૂર જ નહીં. પેલો 9 વાગ્યા સુધી ઉઠે જ નહીં. અરે 9 વાગ્યા સુધી ઉઠે નહીં તે થોડું ચાલે. લવારા કરવાથી કોઈ ફાયદો નથી કે હું બહુ આખા ગામનો સુધારનો જ. 11 વાગ્યા સુધી ઘણા લોકો એવા એ ઘરમાં ફર્યા કરે, નાયા ધોયા વગર, બરાબર. હજુ વાર છે એમ કરીને રવિવારે ઘણા લોકો ફરતા હોય, શનિવારે ફરે. અરે સત્સંગીઓ ફર્યા કરે 11 વાગ્યા સુધી.
પછી આખા ગામને સુધારવાની વાત કરો તમે ને પોતે તમારામાં ઠેકાણા હોય નહીં કે 11 વાગ્યા સુધી ને 12 વાગ્યા સુધી નાવ નહીં. તો નિત્ય કર્મ નૈમિતિક કર્મ ફરજિયાત કરવાનું છે, દરેકે કરવાનું છે, મારે કે તમારે નહીં, દરેકે કરવાનું છે. સમજો, ક્યારેય પણ તેના ફળોમાં અધિકાર ન થાવ. હવે એના બદલામાં એવું નહીં માંગવાનું કે હું આટલા વર્ષોથી પૂજા કરું છું ને ભગવાન કંઈ મારું કામ નહીં કરતા. રૂપિયા પૈસા કંઈ આવતા નથી, સત્તા કંઈ મળતી નથી, લોકો મને કંઈ ઓળખતા નથી, આટલું બધું કરીને થાકી ગયો, મરી ગયો, 20 વર્ષથી સત્સંગ સભા ચાલવું છું, હજુ તો મારા એટલા ફોલોઅર્સ નહીં થયા. તો લોકો ફોલોઅર્સની પાછળ પડેલા છે અત્યારે ગાંડાની જેમ. અરે ભાઈ, ફોલોઅર્સની પાછળ પડવાનું હોય તો પછી આ બધું ધર્મનું કાર્ય કરવાનું બંધ કરો. ધર્મનું કાર્ય ફોલોઅર્સ વધારવા માટે છે. અરે લોકો પાછા ખાંસે, તમારા કેટલા ફોલોઅર્સ છે? મારા તો આટલા ફોલોઅર્સ છે, આટલા લાખ છે, આટલા મિલિયન છે. અરે ફોલોઅર્સ વધારવા માટે થોડું ધર્મનું કાર્ય કરવાનું. ધર્મનું કાર્ય આપણે આપણા મોક્ષ માટે કરીએ છીએ. ફોલોઅર્સથી હેલ્પ વાગ્યા, આપણે શું લેવા દેવા? 20 વર્ષ પહેલાં જ્યારે કોઈ મોબાઈલ કે યુટ્યુબ નહીં હતા, તો આ બધા સાધુ સંતો, મોરારી બાપુ હતા કે પછી ડોંગરે મહારાજ હતા કે પછી એ સમયના જેટલા પણ વક્ત હતા એના કેટલા ફોલોઅર્સ હશે ત્યારે? તો ડોંગરે મહારાજ કથા વાર્તા કરવાનું બંધ કરી દીધું, મોરારી બાપુએ કથા વાર્તા કરવાનું બંધ કરી દીધું, રમેશભાઈ ઓજાએ કથા વાર્તા કરવાનું બંધ કરી દીધું. આ તો બધા ફોલોઅર્સ તો હમણાં આવ્યા. સમજો, હવે એ લોકો જે કંઈ કરે છે કે નહીં કરતા એ અલગ વિષય છે, એ આખો વિષય અલગ છે. આપણા સંપ્રદાયમાં પણ ભુજના સંતો કે પેલા કૃષ્ણ પ્રકાશ દાસજી હતા, સ્વરૂપદાસજી, અને 1 વર્ષ માટે પેલા લોકોએ બેન મારેલો કંઈ, પણ એમણે જે કહેલું એ વાત તો સાચી હતી ને. હવે ફોલોઅર્સને જોયા કરે બધે તો મારા ફોલોઅર્સ ઘટી જશે, એ તો બકવાસ વાત છે. અને પાછા આવી ચર્ચા જે સો કોલ્ડ જ્ઞાની કહેવાતો એ કરે છે. ફોલોઅર્સની વાત જ્ઞાનીઓ કરે પાછા, અને પાછા એના માલિયા જમાલિયા પણ કહે એનો તો આટલા બધા ફોલોઅર્સ છે. અરે તારી તો ભલી થાય મેં કહું, ફોલોઅર્સ માટે કથા વાર્તા કરવાની હાવ બેવકૂફીની વાત છે. સમજો, પછી ફોલોઅર્સ માટે જ કથા કરવાની હોય તો તું આ બધું બંધ કર ને ભાઈ. શાંતિથી રીલ્સ બનાવો, બધી ઘણી બધી રીલ્સ બને એવી છે જેનાથી ઘણા બધા ફોલોઅર્સ વધે એવા છે. સમજો, પછી આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાનની કોઈ ચર્ચા કરવાની જરૂર જ નહીં એને કે ફોલોઅર્સ વધારી અગર બેઠો બેઠો. ચાલો, તારે મારી આરાધના કરતાં શાસ્ત્રીય કર્મો જ કરવા. શાસ્ત્રમાં જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે, પણ શું કહ્યું? મારી આરાધના કરતાં. એટલે નિત્ય કર્મ નૈમિતિક કર્મ આપણે કેમ કરીએ છીએ? ભગવાનને રાજી કરવા માટે. સમજો, નહીં કે તેમના ફળની ઈચ્છા કરવી. કર્મફળનો હેતુ પેદા કરનારો તું ના થઈશ. ભાઈ આપણે એવું નહીં માનવાનું કે હું આ બધું જે કંઈ માળા ફેરવું કે મંદિરે આવું કે ભાઈ રોજ એમ કહે કે સવારે ઉઠીને વહેલો ઉઠીને ભગવાનના પૂજા પાઠ કરું. ઘણા લોકો મને પૂછે તો મંદિરે જાઓ તો ભગવાન પાસે શું માંગો? હું ભગવાન મારી પાસે માંગે છે. કે તમારી પાસે ભગવાન શું માંગે? મેં કહું હકીકતમાં ભગવાન મારી પાસે માંગે છે. પહેલી આજ્ઞા શું છે? દેવ મંદિરે જઈએ તો થાલે આટે જવું નહીં. તો ભગવાન જ આપણી પાસે માંગે જ ને, સીધી વાત છે. મેં કહું ભગવાને જ અમારે એવું લખેલું દેવ મંદિરે જાવ તો થાલે હાથે ન જવાનું, તો ભગવાન મારી પાસે માંગે છે. બોલ ચાલ, આવી આજ્ઞા છે. હું ભગવાન પાસે શું માંગવાનું? હવે એ જ મારી પાસે માંગે જ તો બરાબર છે ને, કંઈ ખોટી વાત થોડી છે. ભગવાને ચોખ્ખું કહ્યું થાલે હાથે ન જવું, તો આપણે ભગવાન ઇનડાયરેક્ટલી આપણી પાસે જ માંગે છે. હવે ભગવાન પાસે નથી એવું થોડું છે, પણ ભગવાન શું કહે છે કે ના ભાઈ તું દેવ મંદિરે આવે ને કંઈ મૂકશે તો તારું સુકૃત જાગશે, તેમાં આપણું જ ભલું છે. બધું છે તો ભગવાનનું જ, આપણે પણ ભગવાનના જ છે છેલ્લે. સમજો, પણ પેલો ઠાલે હાથે નહીં આવે કારણ કે હાથ થોડો છૂટો રાખે એમ. બરાબર, ચાલો. પછી શું કહ્યું કે ભાઈ મોક્ષની ઈચ્છાવાળા તારે અકર્તાપણાના અનુસંધાન સાથે કર્મો કરવા. જેને મોક્ષ કરવો છે એને કર્મના સ્વરૂપ, કર્મનો સ્વરૂપથી ત્યાગ નહીં કરવાનો, પણ કર્મફળનો ત્યાગ કરવાનો છે. ગુણને લીધે જે કર્તાપણું હોવાથી આત્માનું અકર્તૃત્વ આગળ કહેવામાં આવશે. તારો કર્મ નહીં કરવામાં આસક્તિ ન થાવ. યુદ્ધ કરીશ નહીં એ પ્રકારનું જ તે કહ્યું. ત્યાં તારી આસક્તિ દ્રઢાગ્રહ ન થાવ. તમારું જે કર્મ છે એ તમારે કરવાનું જ છે. મારે નહીં કરવાનું, મને તો એવું ગમે નહીં, એ માણસ તો બહુ ખરાબ છે. અરે માણસ તો ખરાબ આવે, પણ આપણો સમય ખરાબ ચાલે તો એની પાસે જવું પડે. બધા દિવસ થોડા કંઈ સરખા હોય. હું પોલીસ સ્ટેશન ન જાઉં, મારું એ કામ નથી, તો પોલીસ સ્ટેશનમાં જઈને કંઈ બીજા ગરબા ગાય છે કે ડાન્સ કરે છે? એ તો જવું પડે સમય ખરાબ હોય તો. મને હોસ્પિટલનું વાતાવરણ નહીં ગમે તો હું હોસ્પિટલમાં પેલો કંઈ પાર્ટી કરવા જાય છે. એ તબિયત ખરાબ હોય તો જવું પડે. વકીલની ઓફિસે જવાનું બહુ ખરાબ લાગે યાર. અરે વકીલની ઓફિસ કેમ જાય? અટવાયેલો હોય તો જ જાય ને, તો જવું પડે, એમાં શું વાંધો છે?
આમાં ડરવાનું શું? સમજો, મારું એ કામ નહીં મળે, હું તો મંદિરે આવું. અરે મંદિર આવે એટલે ત્યાં ના જવાનું એવું કોણે કહ્યું? મંદિર આવ્યું એટલે ભગવાને લખી દીધું ઉપર, બધું પલટી નાખ્યું તારું ભાગ્ય. એ તો પલટી ખાય તો ભલભલાને પલટી ખાય. સમજો, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.